चालू कर दो। ता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચાલો આપણે એક મિનિટ. સર્વાપેક્ષા ઇત્યધિકરણના અંતર્ગત પ્રથમ જે સૂત્ર છે 25નું, એમાં થોડો અંશ જે છે પાછળનો છેલ્લો અંશ સૂત્રનો અંશ એ રહી ગયો છે, તો એ અંશ આપણે પૂરું કરી લઈએ અત્યારે. બરાબર? તો નनु જ્ઞાન દ્વારા કર્માદિનામેવ ફલસાધકત્વમ અસ્તિ ઇતિ શંકા નિરાસાય દૃષ્ટાંતમ આહ અશ્વવત इति यथा स्व इष्टफल साधक देश व्यवधानात्मक देशातिक्रमे क्रमेश्वस्य क्रमः अश्वस्य साधनत्वं न तु तत्र फलसिद्धावपि तथा आदिभौतिक आध्यात्मिक आदिदैविक प्रतिबंध निवृत्तावेव तेषां साधनत्वं न तो भगवत प्राप्तावपित्यर्थः इदं च मुमुक्षु भक्त विषयकम् इति ज्ञेयम् आत्यंतिकभक्तिमतां भक्तितरानपेक्षणात्. હવે અહીંયા મેં આપણે ગઈ વખતે કયા વિષય પર લીધો હતો ચર્ચા? ગઈ વખતનો શું હતો ચર્ચાનો વિષય? બોલો જરા. એટલે આપણો જે મૂળ વિષય તો એ હતો કે જે જ્ઞાન જે છે એ હંમેશા કર્મનું શેષ જરૂરી નથી, આપણે પ્રતિપાદન કર્યું હતું. એની સામે નવી રીતે શંકા કરી હતી ને આપણે એ જોઈ હતી કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત ઉત્પત્તિ કરવાના સ્વરૂપમાં કર્મની આવશ્યકતા છે કે નહીં, એના અનુસંધાનમાં આપણે વિચાર કર્યો હતો ને એ વિચાર અંતર્ગત આપણે સિદ્ધ કર્યું હતું કે જેને કર્મ માર્ગી છે, જ્ઞાન માર્ગી છે કે મર્યાદા ભક્તિ માર્ગીય છે એ લોકોને સર્વેપેક્ષા છે, પરંતુ જે પુષ્ટિ ભક્તિ માર્ગી અંગીકૃત છે એને અપેક્ષા નથી. અને એ રીતે આપણે જોયું હતું કે કેમ કે ન્યાયમાત્મા પ્રવચનો વર્ણ લભ્ય છે તે. અને આપણે ચકારથી જે સમુચ્ચયનો અર્થ બહુ સમજ્યા હતા કે ચકારથી એ સમજાયું કે તે અને આવે એટલે તે એટલે કે જે કર્મ માર્ગી મર્યાદા માર્ગી છે એને અપેક્ષા છે, અને એટલે કે પુષ્ટિ માર્ગી એને અપેક્ષા નથી. એ રીતે સમુચ્ચય સમજાવ્યા. ન્યાયમાત્મા છે પ્રવચને લભ્યો, મેં આપણે ગઈ વખતે એનું વિવેચન થોડું લીધું હતું વધારે, રાઈટ? હવે આપણે આગળ જઈએ તો અહીંયા એક શંકા ઉપસ્થિત કરે છે હવે કે નનું જ્ઞાન દ્વારા કર્માદિનામેવ ફલસાધકત્વમ અસ્તિ ઇતિ. હવે શંકા એવી આવી રહી છે કે એમ કેમ નથી સમજી લેતા કે જ્ઞાન દ્વારા કર્મ જે છે, કર્મ ભક્તિ ઇત્યાદિના કારણે જ ડાયરેક્ટ ફલ સિદ્ધ થઈ જાય છે, જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. કિંતુ મતલબ જ્ઞાનની આવશ્યકતા છે, પણ કિંતુ અહીંયા એ કહેવાનો આશય એ છે કે જ્ઞાનોત્પત્તિ માટે
જ્ઞાનોત્પત્તિ માટે કર્મ આદિની જે અપેક્ષા કહેવામાં આવે છે સર્વાપેક્ષાની અંતર્ગત કે કર્મ આદિની અપેક્ષા છે, તો જ્ઞાન સ્વયં પુરુષોત્તમ પ્રાપ્તિનો સાધન છે કે જ્ઞાન માટે જે અપેક્ષિત વસ્તુ છે કર્મ આદિ તે ફલ સાધક છે? ફલ સાધક છે કોણ? સમજમાં આવે છે હું શું કહું છું? ફરીથી સમજો. પુરુષોત્તમ પ્રાપ્ત્યર્થ, પુરુષોત્તમની જે પ્રાપ્તિરૂપ જે ફલ, એ ફલનો જે સાધક એ જ્ઞાન છે કે જ્ઞાનનો જે સાધક, જ્ઞાનોત્પત્તિની અપેક્ષિત જે વસ્તુ, જ્ઞાનોત્પત્તિમાં જે અપેક્ષિત વસ્તુ, જ્ઞાનોત્પત્તિમાં અપેક્ષિત વસ્તુ કઈ છે? હમણાં આપણે સમજ્યા ને સર્વાપેક્ષા કઈ? કર્મ, રાઈટ? તો કર્માદિની અપેક્ષા છે જ્ઞાનોત્પત્તિમાં, એમ જે કહ્યું ને આપણે. તો પુરુષોત્તમ પ્રાપ્તિમાં જ્ઞાન સાધક છે કે જ્ઞાનની જે અપેક્ષિત, જ્ઞાન ઉત્પન્ન કરવામાં જે અપેક્ષિત વસ્તુઓ છે જેમ કે કર્માદિ, તે સાધક છે. તમે સમજ્યા હું શું કહું છું? પુરુષોત્તમ પ્રાપ્તિ માટે મર્યાદા માર્ગીય સાધન છે જેમ કે, તો એમાં અહીંયા પ્રશ્ન એ થાય કે જ્ઞાન નો જે સાધક, જ્ઞાનનો સાધક નહીં પણ જ્ઞાનની જે અપેક્ષિત વસ્તુ કર્માદિ, એને જ ડાયરેક્ટ ગણી લો ને સાધક. વચ્ચે પેલું વાયા કરવાની શી જરૂર છે? વાયા કરવાની છે ને, રૂટ કોઝ કર્મને જ માનો ને, કારણ કે કર્મની અપેક્ષા રહે છે જ્ઞાન માટે. જ્ઞાનોત્પત્તિ માટે કર્મની અપેક્ષા છે, અને પછી તે જ્ઞાનના કારણે પછી માને બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ઇત્યાદિ ન્યાયેન પુરુષોત્તમ પ્રાપ્તિ. જો એમ હોય તો ડાયરેક્ટ કર્મને જ ગણાવી દો ને રૂટ કોઝ સાધક. તમે સમજ્યા પ્રશ્ન શું છે? ડાયરેક્ટ કર્મને જ સાધક બનાવી દો ને પુરુષોત્તમ પ્રાપ્તિનો. સમજ્યા? નનુ જ્ઞાન દ્વારા, અહીંયા જો એ જ પ્રશ્ન છે, નનુ જ્ઞાન દ્વારા કર્માદિનામેવ, જ્ઞાન દ્વારા કર્માદિ જ એવકાર છે ફલ સાધકત્વ. કર્મ આદિને જ ફલ સાધક ગણી લો. જ્ઞાનને માત્ર ફલ સાધક કરવાની જરૂર નથી, કર્મને પણ ફલ સાધક, મૂળ ફલ સાધક ગણી લો. સમજમાં આવ્યા? કર્મ આદિને પણ ફલ સાધકત્વમ અસ્તિતિ ગણી લો. ઇતિ શંકા નિરાશાય. જો એવી કોઈ શંકા થતી હોય તો એવી શંકાને નિરાશ કરવા માટે એક દ્રષ્ટાંત આપી રહ્યા છે અશ્વવત. સૂત્રસ્થ જે છે ને અશ્વવત, સૂત્રસ્થ શબ્દ છે જો એક પદ પ્રયોગ છે અશ્વવત, હે ને? હા. તો એ અશ્વવત કેમ આવ્યું? તો આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે અશ્વવત આવ્યો. યથા સ્વઇષ્ટ ફલ સાધક દેશ વ્યવધાનાત્મક દેશાતિક્રમ અશ્વસ્ય સાધનત્વમ ન તો તત્ર ફલ સિદ્ધાવપી. અશ્વવત કેમ? તો દ્રષ્ટાંતમાં અશ્વ એટલા માટે આપ્યું કારણ કે અશ્વ જે છે એ જ્યારે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે જવું હોય અને બીજા દેશમાં જઈને કોઈ ફલસિદ્ધિ કરવી હોય તો જેમ કે બીજા દેશમાં જઈને વ્યાપાર કરવો છે
અને બીજા દેશમાં વ્યાપાર કરીને પૈસા કમાવા છે, તો પ્લેનને આપણે પૈસા કમાવાનું સાધન ગણીશું? ફ્લાઇટને ફ્લાઇટને તમે પૈસા કમાવાનું સાધન ગણશો કે ફ્લાઇટ લીધી મેં અહીંયાથી અમેરિકા જવાની એટલે હું પૈસાદાર થઈ ગયો? તમે સમજો છો હું શું કહું છું? ઇન્ડિયાથી અમેરિકા સોફ્ટવેર એન્જિનિયરિંગ બનવા ગયું, કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ જોબ મળી અને ત્યાં પૈસા કમાવા ગયો મારા જેવો. હવે હું એમ કહું કે મને ત્યાં પૈસા કેમ મળ્યા? ફ્લાઇટને લીધે, કેમ કે મારે જવાનું તો ફ્લાઇટમાં જ. આણંદથી ફ્લાઇટમાં આવ્યા એટલે તો હું એમ એવો જવાબ આપી શકું કે ફ્લાઇટમાં ગયો તો એટલા માટે મને પૈસા મળ્યા. એ તો તમે આ સ્થાને પહોંચાડવા માટેનું જ કામ કરે છે. કરેક્ટ. હવે સમજ્યા? અશ્વવત એટલે સમજ્યા કે નહીં? અશ્વની જગ્યાએ ફ્લાઇટ સમજી લો. અત્યારે મોડર્ન જમાનામાં અશ્વ નથી, ઘોડામાં ચડીને થોડી કે અમેરિકા જવાનું. બીજા એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ગાડી છે, ફ્લાઇટ છે, બરાબર? સ્ટીમર છે. અરે સ્ટીમરમાં તો કોણ વાપરે બાપડા. પહેલા આવતા હતા યાર, આફ્રિકા આવતા. હા, તો આ તો એવું થઈ ગયું કે અશ્વવત થઈ ગયું. આ અશ્વવત એટલે શું છે કે એક દેશમાંથી બીજા દેશમાં એ તમને ટ્રાન્સપોર્ટ કરી શકે અશ્વ, પણ ટ્રાન્સપોર્ટેશન મિયરલી ઇઝ નોટ ધ કોઝ ઓફ મેકિંગ ધ મની. એ ફલ સાધક નથી. ફલ સાધક નથી. એ પ્રતિબંધ નિવારક છે. તમે સમજ્યા હું શું કહું છું? પૈસા કમાવા માટે તમે કારણ શું? તમે કેમ પૈસા કમાવ્યા અમેરિકામાં? અને એમાં કારણમાં એમ કહેવાય કે કેમ કે ફ્લાઇટમાં તો પૈસા કમાયા. અરે ભાઈ, ફ્લાઇટમાં કેવી રીતે પૈસા કમાયા ભાઈ? પણ પછી એમ કોઈક જવાબ આપે કે ના ના, ફ્લાઇટ ના હોત તો કેવી રીતે આવત અમેરિકામાં? એટલે ફ્લાઇટને પણ ઘણો કારણ પૈસાનું. તો એમ તો પછી જે ઘડાનો જે કુંભાર છે એને તો કારણ ગણીએ, પણ ઘડાના કુંભારના બાપને પણ કારણ ગણવું પડે. કુંભાર ક્યાંથી આવ્યો? તો કે ઘડાના બનાવનાર કુંભારના બાપમાંથી આવ્યો. તો એનો બાપ ક્યાંથી આવ્યો? એના બાપમાંથી આવ્યો. એનો બાપ ક્યાંથી આવ્યો? એના બાપમાંથી આવ્યો. તો એ અનવસ્થા દોષ આવી જશે, કારણ જ નહીં આવે કોઈ દિવસ નિશ્ચિત. સમજ્યા તમે? એને કારણ ને કે ઘડાના બનાવનારનો કારણ માત્ર કુંભાર જ ગણાય, કુંભારના બાપને કારણ ના ગણાય. કારણ કે ન્યાય પ્રમાણે અલગ ખોટું છે, એને કારણ ન ગણી શકાય. સમજ્યા? એટલે નિયત પૂર્વવર્તિત્વમ અન્યથા સિદ્ધત્વમ ઇતિ કારણ. નૈયાયિકનો આ મત છે, ન્યાયનો આ સિદ્ધાંત છે. નિયત પૂર્વવર્તિત્વમ અન્યથા સિદ્ધત્વમ ઇતિ કારણ કાર્યકારણ ભાવ ઇતિ. તો કાર્યકારણ ભાવ કહેવાય ભાઈ. આ ત્રણ કન્ડિશન મીટ થાય તો નિયત પૂર્વવર્તિત્વ અને અન્યથા સિદ્ધત્વ. નિયત અને પૂર્વવર્તિત્વ અને અન્યથા, ત્રણ થયા ને, રાઈટ? તો એવી રીતે તમે એમ કહો કે પૈસા કમાવાનું કારણ શું? એમ કે ફ્લાઇટને કારણ મનાય. ફ્લાઇટને કારણ ન મનાય. સમજ્યા? ફ્લાઇટ તો પ્રતિબંધ નિવારક છે, ફ્લાઇટને કારણ ન મનાય, સાધક ન મનાય.
સમજ્યા ને? કારણ કે જેટલા પણ આવે છે ફ્લાઇટની અંદર એ બધા જ કમાય છે પૈસા. બોલો, જેટલા પણ આવનાર છે એ બધા જ પૈસા કમાઈને જાય છે. ફ્લાઇટમાં આવનાર જેટલા પણ નિયત પૂર્વવર્તિત્વ છે અને અન્યથા સિદ્ધત્વમ છે. એટલે જ્યાં વેર ધેર ઇઝ ફ્લાઇટ ધેર ઇઝ મની મેકિંગ. કેન યુ એન્શ્યોર દેટ? એવું તો અન્વયપત્રિક ન થાય ને. એવી તારવણી સાચી થાય? ના, ના. એટલે જ્યાં જ્યાં ઘોડા દોડે ત્યાં ત્યાં પુરુષોત્તમ પ્રાપ્તિ. એમ સમજ્યા? Yeah. એવું ના થાય. એટલે જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં પુરુષોત્તમ પ્રાપ્તિ, એવું સમજી શકાય? કેન યુ કન્ફર્મ? ના. વેર ધેર ઇઝ કર્મ ધેર ઇઝ ઓલવેઝ પુરુષોત્તમ. એટલે વેર ધેર ઇઝ કર્મ યુ વિલ ઓલવેઝ અચીવ પુરુષોત્તમ. કેન યુ કન્ફર્મ દેટ? કેન યુ ગેરંટી? કરી શકો ગેરંટી? હા, ના, ના, ના. નહીં કરી ને. હા, એવી રીતે અશ્વવત છે. અશ્વને અહીંયા અત્યારે ફ્લાઇટ વત સમજી લો. બરાબર? જેટલા જેટલા અમેરિકામાં ફ્લાઇટમાં આવે છે એ જરૂરી નથી કે બધા પૈસા કમાઈને જશે. પૈસા, કેમ કે પૈસા કમાવાનું મૂળ કારણ ફ્લાઇટ નથી. પૈસા કમાવાનું મૂળ કારણ છે જોબ. સમજ્યા? Yeah, yeah. જોબ હોય ને તમે ફ્લાઇટમાં આવો તો તમે પૈસા કમાઈ શકો. એ પણ પછી તમે હાર્ડવર્ક કરો તો. પણ જોબ હોય ને પછી તમે નઠારા થઈ જાઓ ને પછી કશું કરો જ નહીં કામધામ, તોય તમે પૈસા ન કમાવી શકો. એટલે પૈસા કમાવાનું મૂળ કારણ છે ફ્લાઇટ નહીં, તમારી સ્કિલ્સ અને તમારું હાર્ડ વર્કિંગ ને તમારી જોબ. ઇઝ ધેટ રાઈટ? એવી રીતે પુરુષોત્તમ પ્રાપ્તિ માટેનું મૂળ કારણ છે કે તમે કર્મ કર્યા એ નહીં. પુરુષોત્તમ પ્રાપ્તિનું કારણ છે યા તો જ્ઞાન યા તો ભક્તિ. એક્સક્યુઝ મી. કર્મ જે છે એ પ્રતિબંધ નિવારક છે. સમજ્યા તમે? આજે ભયંકર ભયંકર લાડવા લીધે. Acidity થઈ છે હા, ને? Acidity. હા, નહીં ભયંકર લાડવાના કારણે. જલેબી નહીં? જો એક તો ઉત્સવ આવે અને ઉત્સવમાં જો જયંતી ના હોય અથવા તો અગિયારસ ના હોય તો દીધે લે મહારાજી. એટલે લે મહારાજી કરો ને ત્યારે આ બધા બહુ પ્રોબ્લેમ થઈ જાય. હા, તો એટલે તો એની આવ તો હું શું કહેતો હતો કે હા, તો પુરુષોત્તમ પ્રાપ્ત્યર્થ જ્ઞાન દ્વારા કર્માદિનામેવ ફલ સાધકત્વમ અસ્તિ શંકા નિરાશાય દૃષ્ટાંતમાહ અશ્વવદિતિ યથા સ્વ ઇષ્ટફલ સાધક દેશ વ્યવધાનાત્મક દેશાતિક્રમ. જે ઇષ્ટ વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે જે દેશમાં જવું છે એનો વ્યવધાન, ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ સમજો ગુજરાતીમાં શું કહેવાય ને? પ્રતિબંધ. વ્યવધાન તો સમજો ને, વ્યવધાન પ્રતિબંધ. હા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય ને ત્યાં વેપાર કરવો હોય તો વચ્ચે પ્રતિબંધક આવ્યો ને, જેમ કે સમુદ્ર પ્રતિબંધક છે. Yeah, yeah. સમજ્યા? તેવી રીતે લેન્ડ પણ પ્રતિબંધ હોઈ શકે, જમીન પણ પ્રતિબંધ હોઈ શકે. કારણ કે તમે એક લેન્ડમાંથી બીજા લેન્ડમાં જઈ નથી શકતા ઇઝીલી. યુ નીડ સમ ટ્રાન્સપોર્ટેશન મેકેનિઝમ. એ ટ્રાન્સપોર્ટેશન મેકેનિઝમને અહીંયા અશ્વત કહી રહ્યા છે. એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે ભાઈ એ અશ્વવત કામ કરે છે. કર્મ જે છે એ અશ્વવત છે. એ ખાલી તમને પ્રતિબંધ નિવારણ કરે છે, ઇષ્ટ પ્રાપ્તિ નથી કરાવતો. એ પણ છે. ઇષ્ટ પ્રાપ્તિ અને પ્રતિબંધ નિવારણ બે અલગ વસ્તુ છે. રાઈટ. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ બંને જેમ જુદા પુરુષાર્થ છે.
હમ. જે મહાપ્રભુજી કહે છે સર્વનિર્ણયની અંદર યા ચાર ચતુર્વિધ પુરુષાર્થ છે. ધર્મ અર્થ કામ મોક્ષ, પણ એની અંદર પણ મૂળ કેટલા પુરુષાર્થ છે? મૂળ કેટલા પુરુષાર્થ છે? મૂળ ફંડામેન્ટલ પુરુષાર્થ 2. 2. કયો? સુખની પ્રાપ્તિ ને દુઃખની નિવૃત્તિ. કરેક્ટ. મૂળ તો 2 જ પુરુષાર્થ છે. હમ. દુઃખ નિવૃત્તિ, હમ. સુખ પ્રાપ્તિ. સર્વનિર્ણયમાં છે ને, લખેલું છે, યા. કારિકા છે. કારિકા છે. તો આ જે પ્રતિબંધ નિવારણ છે, દુઃખ નિવૃત્તિ છે, અને સુખ પ્રાપ્તિ જે મૂળ ફલ જે છે એને પ્રાપ્ત કરાવનારું સાધન. રાઈટ? સમજમાં આવે? તો કર્મ જે છે એને તમે ફલ સાધક નહીં કહી શકો, કર્મ સત્વશોધક કહી શકો. સત્વશોધનના કારણે પ્રતિબંધ નિવારણ થાય છે. જ્યારે પ્રતિબંધ નિવારણ થઈ જાય પછી તમે તત્ત સુખ પ્રાપ્તિના ઉપાય કરી શકો છો. એવી રીતે પુરુષોત્તમ પ્રાપ્તિના ઉપાય તમે કરી શકો. સમજમાં આવ્યું આટલું? યસ. અહીંયા સાધનની અપેક્ષા જે કીધી છે કર્મ જ્ઞાન અને મર્યાદા ભક્તિના અંતર્ગત અત્યારે લેવાની છે, એવું થયું ને? હે, શું? ફરીથી બોલો. જે અહીંયા આપણે અહીંયા કહી રહ્યા છે કે તે કર્મ માર્ગ અને જ્ઞાન ને મર્યાદા ભક્તિ આપણે લાસ્ટ ટાઈમ જોયું એના માટે અપેક્ષિત છે, પુષ્ટિ ભક્તિ માટે નથી, એવું છે અહીંયા? પુષ્ટિ ભક્તિની તો મેં વાત જ નહીં કરી. હમણાં જેટલી પણ વાત કરી ને એ બધી પુરુષોત્તમ પ્રાપ્તિના માટે થઈને જે મર્યાદા માર્ગીય સાધનો છે, સાધન બરાબર છે, એ બધાની વાત કરી. ઓકે. એ બધા સાધનોમાં પણ અપેક્ષિત વસ્તુ છે. એટલે કે જ્ઞાનોત્પત્તિમાં સાધનરૂપ જે કર્મ જે છે એ કેમ એમ કહેવાય છે? કેમ કે કર્મ જે છે એ પ્રતિબંધ નિવારક જેવું કરે છે, અશ્વવત. અંતઃકરણ સુધી થાય એટલા માટે? કરેક્ટ. ઓકે. એક્ઝેક્ટલી. કે અંતઃકરણ શુદ્ધ નહીં થાય તો તમે જ્ઞાન અર્જિત જે કરેલું હશે એ બધું નહીં રહે. અંતઃકરણ શુદ્ધ ન હોય, અશુદ્ધ અંતઃકરણની અંદર જ્ઞાન ટકે જ નહીં. જ્ઞાન ટકે નહીં તો પુરુષોત્તમનું જ્ઞાન કઈ રીતે ટકશે? એકવાર અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી કર્મ અહીંયા તમે કીધું પ્રતિબંધ નિવારક છે, તો પછી એનો મતલબ કે એક વખત અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ પછી કર્મ કરવાની જરૂર નથી, કે જ્ઞાન માંથી આગળ વધશે, એવું? એક વખત અંતઃકરણ શુદ્ધ થઈ ગયું પછી શું બોલે? જેને તમે અશ્વવધ કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રતિબંધ નિવારક છે, રાઈટ? કે ઇનિશિયલી જરૂર પડશે, અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ પછી જ્ઞાન પ્રાપ્તિ માટે આગળ વધશે જીવ. પણ કર્મને છોડવાનો કે નહીં એ તો બહુ બધા ક્રાઇટેરિયા પર ડિપેન્ડન્ટ રહે છે. જેમ કે યદહરેવ વિરજે તદહરેવ પ્રવ્રજે, ત્યારે જ કર્મ છોડવાનો વિધાન છે, અન્યથા કર્મ નહીં છોડવાનો. અન્યથા નહીં છોડે, બરાબર? ના, કારણ કે ગીતામાં પણ ભગવાને આજ્ઞા કરી છે કે યદહરેવ વિરજે તદહરેવ પ્રવ્રજેત ન થતું હોય ત્યાં સુધી કર્મને તમે ત્યાગ નહીં કરી શકો. યુ હેવ ટુ કન્ટિન્યુ. બરાબર. પ્રેન ચિત્વા. સમજ્યા ને? હા. જ્યાં જાબાલો ઉપનિષદની અંદર જે શ્રુતિ વાક્ય છે, જે વ્યક્તિમાં એ શ્રુતિ વાક્ય પ્રમાણે અધિકાર પ્રકટ થઈ જતો હોય, એવા ગુણ પ્રકટ થતા હોય, જ્યાં એમ કે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત, તો કાંઈ વાંધો નથી. તો પછી કર્મ આમ પણ છૂટી જવાનો છે, તો કર્મનો ડોળ કરવાની જરૂર નથી તે વખતે. બરાબર? બરાબર. ધવલભાઈ, હા, આપણે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ બે જે કહે ને પુરુષાર્થ, એને બાવાશ્રી મને એવું ખ્યાલ છે, એવું સમજાયું કે જે બીમારી રોગ થયો હોય એને દૂર કરવા માટે આપણે જે મેડિસિન દવા લઈએ
તો દુઃખ તમારું નિવૃત્તિ છે. દૂર થાય. પણ દુઃખ સુખ નિવૃત્તિ. પ્રાપ્તિ માટે જે કહ્યું એ વાઇટામિન. વાઇટામિન હમ. એ રીતે કહી શકાય ને. બસ બરાબર છે. હા. સુખ પ્રાપ્તિ એટલે વિટામિન. સ્વાસ્થ્ય કે જ્યારે કે આપણે સ્વાસ્થ્ય મેન્ટેન કરો. કરેક્ટ. અને દુઃખ નિવૃત્તિ એટલે સુખ પ્રાપ્ત કરવા ભોગવવા માટે આપણી સ્ટેટ ઓફ બોડી તો પ્રોપર હોવી જોઈએ ને, હેલ્ધી સ્ટેટસ. હા right, બરાબર. એ દુઃખ નિવૃત્તિ છે. દુઃખ નિવૃત્તિ એ સુખ પ્રાપ્તિ નથી, નથી, બે જુદું છે. એટલું સમજવું જોઈએ. હા, બે separate. એવી રીતે પ્રતિબંધ નિવારક વસ્તુ એ ફલ સાધક નથી, હમ, એ અહીંયા સમજાવવામાં આવી રહ્યું. સમજ્યા? હમ. પ્રતિબંધ નિવારક એ ફલ સાધક નથી. ફલસાધક નથી. એ મને પ્રતિબંધ નિવારક ફલ સાધક હોઈ શકે છે, પણ જરૂરી નથી કે હંમેશા એ ફલ સાધક હોય જ, એ હું કહી રહ્યો છું. હમ, વસ્તુમાં બંને ગુણ હોઈ શકે છે, ફલ સાધકતા પણ હોઈ શકે છે અને પ્રતિબંધ નિવારકતા ગુણ પણ હોઈ શકે છે. અમુક એવી ગોળીઓ હોય છે જે બંને કામ કરતી હોય છે. વાઇટામિન્સનું પણ કામ કરે અને એન્ટીબાયોટિકનું પણ કામ કરે. ખબર નહીં, આઈ ડોન્ટ નો, લાઈક મલ્ટીપર્પઝ કંઈક તો મેડિસિન્સ બની છે હમણાંની. અત્યારે તો ઘણું બની એટલે કઈ રાઈટ. તો તમે એકાદ લઈ લો એટલે પત્યું કામ, બધું આવી ગયું એની અંદર. જ્યાં બધી 1000 પછી દવાઓ લેવાની જરૂર નથી. પછી સાઈડ ઇફેક્ટ પાછી જુદી જ હોય. હા, એ બધું જુદું આવે પાછું, એવું બધું. પણ અમુક વખત એવું કરે છે આ લોકો કે પ્રોબાયોટિક છે ને, એ બધું એવું કંઈક હોય છે ખરું. પ્રોબાયોટિક ઓઝેમ્પિક ઘણું બધું કામ કરતી હોય પ્રોબાયોટિક. મતલબ તમારું જે ડાયજેશન સિસ્ટમ છે કંટ્રોલમાં રાખે, હા અને જે પ્રોબ્લેમ્સ હોય એને કાઢે પણ ખરા. અમુક પ્રોબ્લેમ્સ જે હોય ને હા એના નિવારણ પણ કરે પ્રોબાયોટિક્સ. અને એટલે સુખ પ્રાપ્તિ પણ છે અને દુઃખ નિવૃત્તિ પણ છે. નહીં સાથે જ છે. હા, મલ્ટીપર્પઝ છે. ઘણી બધી દવા મલ્ટીપર્પઝ હોય, બધી બધું જ કરતી હોય. બધું બ્રહ્મની જેમ એ પણ સિદ્ધાંત મુક્તાવલીમાં આવે છે, અત્યારે સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. દુઃખની નિવૃત્તિ કે છે ત્યાં અવાંતર પદ કે અવાંતર છે. અવાંતર ફળમાં. હા, હા, સુખની પ્રાપ્તિ નથી કહેતા, પણ દુઃખની નિવૃત્તિ કહે છે. હા, કારણ કે બાય પ્રોડક્ટ છે ને. બાય પ્રોડક્ટ છે એટલે. હા, હા, મુખ્ય ફલ નથી એ. પાછી માનસિક ત્યારે મળે એવું છે ને. હા માનસિક સિદ્ધ થાય પછી એને એ મળે ને. હા 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 હા, રાઈટ રાઈટ. ઓકે, આટલું સમજમાં આવ્યું નનું? ઓકે, તો નનું જ્ઞાન. હા, તો યથા સ્વવિષ્ટ ફલ સાધક. હા, ફળ છે. મને સંભળાતું નથી, કપાઈ જાય સ્વાતિબેન. કપાઈ જાય છે સ્વાતિબેન. સંભળાયું નહીં તમારો અવાજ. હવે ફરીથી બોલો. મેં એમ કીધું કે ત્યાં માનસી સુખનું ફળ છે, પરમ ફળ જે છે માનસી છે, એટલે ત્યાં દુઃખની નિવૃત્તિ એ બાય પ્રોડક્ટ કીધું છે, એમ હું કહી રહી છું. એમ હા હા સિદ્ધાંત મુક્તાવલીની વાત કરી ને હિતેશભાઈ, હા એ રેફરન્સ. હા હા, રાઈટ રાઈટ રાઈટ. અરે, તમારો પિક્ચર આવ્યો તો ગરબામાં. હમણાં ગરબાનો કંઈક થયો ને પ્રોગ્રામ, બાવા હતા ને ત્યાં મુંબઈમાં, પેલા રાસ ઘણા ગરબા. વખત પહેલી વાત. ક્યારે? પુષ્ટિ અસ્મિતા. હા, ક્યારે હતું? શરદોત્સવ. અચ્છા, શરદોત્સવ વખતે. શરદોત્સવ. તો હમણાં જ કોઈકે અપલોડ એટલે કર્યું છે. કોઈકે હમણાં અપલોડ કર્યું છે, તો મને એમ કે હમણાં હસતું હશે. ના, હમણાં ના. શરદોત્સવ ઓક્ટોબર 12th, આઈ થિંક. અચ્છા અચ્છા, હા હા. તો ક્યાં ગયું? હા, તથા આદિ ભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક પ્રતિબંધન નિવૃત્તાવેવ તેષામ સાધનત્વમ. હવે સમજ્યા ને? આ જો તથા નતુ તત્ર ફલ સિદ્ધાવપી, એ તો ક્લિયર થયું ને? એ તો ક્લિયરલી કહ્યું છે ગુસાઈજીએ. તથા આદિ ભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક પ્રતિબંધ નિવૃત્તિ છે ને,
પ્રતિબંધ નિવૃત્તિ છે ને, જો ત્યાં સમજમાં આવ્યું ને? આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક પ્રતિબંધની નિવૃત્તિ કરી શકે છે કર્મ. તેષામ સાધનત્વમ નતુ ભગવત પ્રાપ્તિ અતિ અર્થ. એ લોકો ડાયરેક્ટ કંઈક ભગવત પ્રાપ્તિ નહીં કરાવી આપે. જ્ઞાન જ નહીં હોય ને તમે ખાલી કર્મ કરશો તો ખાલી કોરા કર્મથી, જ્ઞાનના અભાવમાં કર્મથી તો ભગવત પ્રાપ્તિ થશે? મને કહો તમે, થશે? સર્વનિર્ણય પ્રકરણની અંદર કહ્યું, મહાપ્રભુજી લખેલું છે ને, ટીકાની અંદર જ છે કે જ્ઞાન માને કર્મ કેટલા પ્રકારના? સકામ, નિષ્કામ. સકામ કર્મ એટલે વિકૃતિ કર્મ. તો વિકૃતિ કર્મ હોય તો શું ફલ થાય? સ્વર્ગલોક. આત્મસુખ. ના, વિકૃતિ કર્મથી આત્મસુખ ના થાય, સ્વર્ગલોક. સ્વર્ગલોક થાય. બરાબર. પછી પ્રકૃતિક કર્મ એટલે કામ, નિષ્કામ કર્મ. તો પ્રાકૃતિક કર્મ જે છે એનો પણ બે ભાગ, જ્ઞાન સહિત, જ્ઞાન રહિત. જ્ઞાન રહિત નો શું ફલ છે? આત્મસુખ. હા. અને જ્ઞાન સહિત નિષ્કામ કર્મ, પરમાત્માની પ્રાપ્તિ. યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ. સમજ્યા ને? યજ્ઞો વૈ વિષ્ણુ. પછી તો યજ્ઞ કર્મ જે છે સાક્ષાત વિષ્ણુ રૂપ પછી થઈ જશે એના માટે, બ્રહ્માત્મક. સમજ્યા ને? સો એ કઈ ભગવત પ્રાપ્તિ નો ડાયરેક્ટ સાધન નથી બનતો, કેવલ કર્મ. સમજ્યા? ઇદમ ચ મુમુક્ષુ ભક્ત વિષયકમ ઇતિ જ્ઞેય. આ જે છે અમે મુમુક્ષુ ભક્ત વિષયમાં કહેલી વાત છે. ગુસાઈજી શું કહી રહ્યા છે? આ બધામાં ડિસ્ક્લેમર શું આપી રહ્યા એસ્ટરેસ કરીને? કે આ બધી જેટલી ચર્ચા હમણાં કરી અમે એ કોના વિષયમાં કરી? કોના વિષયમાં કરી? મોક્ષની ઈચ્છા, મોક્ષની કામના. મોક્ષની કામના. મોક્ષની કામના વાળા જે ભક્તો છે એમના વિષયમાં આ ચર્ચા અમે અત્યારે કરી. કેમ કે હજુ પણ યાદ કરો, શ્રી ગુસાઈજીએ પહેલેથી કહ્યું હતું કે પુષ્ટિ ભક્તિને આ સર્વાપેક્ષાની જરૂર નથી. એ સમજાયું હતું ને મેં ગઈ વખતે, પુષ્ટિ ભક્તિને સર્વાપેક્ષાની જરૂર નથી. એટલે સર્વાપેક્ષા નથી, સર્વ અનપેક્ષા છે. હે, ખ્યાલ આવ્યો ને તમને? આત્યંતિક ભક્તિમતા ભક્તિતરાનપેક્ષણા છે ને. આત્યંતિક ભક્તિઓને તો આમાં જરૂર છે જ નહીં, આ આવતા જ નથી, આની અંદર કોઈ અપેક્ષા નથી. બરાબર ને? અનપેક્ષણાત કોઈ અપેક્ષા નથી. આત્યંતિક ભક્તોને તો કેવલ ભગવદ અનુગ્રહ, કેવલ બીજભાવ, બીજભાવ જેના કારણે, એટલે કે જેના કારણે બીજભાવ છે એવો જે ભગવદ અનુગ્રહ છે એ જ કેવલ એને કેવલ એકમાત્ર કારણ છે. એ જ કેવલ એક અપેક્ષિત વસ્તુ છે. બાકી અન્ય કોઈ અપેક્ષિત વસ્તુ, ભગવાન સિવાય અન્ય કોઈ અપેક્ષિત વસ્તુ આ બધા માટે નથી. એટલે કે આ બધા એટલે કે પુષ્ટિ ભક્તિ માટે નથી. ક્લિયર થયું? પ્રશ્ન છે કોઈ? કે હું આગળ જોઉં સેકન્ડ, હવે 26માં સૂત્રમાં જોઉં. છે કોઈ પ્રશ્ન? આત્યંતિક ભક્તિમતા એટલે કે મુખ્ય ફળ થયું ને, પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ. આત્યંતિક ભક્તિ મતામ એટલે પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ. ચાલો, બીજા કોઈ છે ક્વેશ્ચન? ચલો આગળ જો. આગળ છે 26મો શ્લોક, 26મો સૂત્ર. 26મા સૂત્રમાં કહે છે શમદમ આદિ
पेतः शमदम आद्युपेतः स्यात् तथापि तु तद्विधेस्तदङ्गतया तेषाम् अवश्य अनुष्ठेयत्वात्। શમદમ આદ્યુપેતઃ શમદમ વગેરેથી ઉપેતઃ એનાથી યુક્ત શમદમ આદ્યુપેતઃ સ્યાત શમદમ વગેરેથી યુક્ત બને કોઈક શમદમ આદિ ઉપેતઃ સ્યાત તો પણ તથાપિ તું તો પણ તે શું તો કહે છે તદ વિધેય તદ અંગતયા તે વિધિ તેના અંગ રૂપે અવશ્ય અનુષ્ઠેય છે તદ અંગતયા તેષામ અવશ્ય અનુષ્ઠેયત્વાत् અવશ્ય અનુષ્ઠેય છે તેથી આ એનો સંધિ વિચ્છેદ કરીને ગુજરાતી ભાષાંતર હવે હું તમને સમજાવું કારણ કે આ તમને સંદર્ભ નહીં સમજમાં આવે તો નહીં સમજમાં આવે આ અર્થ નહીં શું છે અર્થ સમજમાં નહીં આવે શું કહે છે તદ અંગતયા તેષામ અવશ્ય અનુષ્ઠેયત્વાत् કોણ અનુષ્ઠેયત્વાत् બોલો કેવી રીતે અન્વય કરવો તેષામ એટલે કોણ એ હાલો હા એટલે સમદમ આપણે તો જ્ઞાન અને ભક્તિની જ વાત ચાલે છે ને એટલે એના પર જ લેવાય ને સમદમ તેષામ એટલે હા બરાબર બરાબર ને શમદમ આદિ ઉપેતઃ સ્યાત તથાપિ જેનામાં શમદમ આદિ ગુણો હોય જે સાધકમાં શું તેને ડાયરેક્ટ મળી જાય ડાયરેક્ટ પુરુષોત્તમ મળી જાય શમદમ નથી સોરી શમદમ વાળા છે એક્સક્યુઝ મી છે હા એક્સક્યુઝ મી અરે રે 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 ક્યાં ગયું પેલું શ્રુતિ વચન બોલો ને જરા કઈ છે શમદમાદિની બોલો શ્રુતિ તો અંદર શ્રુતિ છે ને શમદમની કઈ છે તસ્માદ એવં વિત્ત શાંતો દાંતઃ એવં વિશાંતો દાંતઃ શાંતઃ દાંતઃ एवं वित् शांतः दान्तः है ना तस्मात् एवं वित् શાંતઃ દાંતઃ તેથી કરીને આવું જે જાણનાર છે તે શું તસ્માદ એવમ આ પ્રમાણે જાણતો જે શાંત જે દાંત શમ દમ આ બધા સાથે જો એ ગુણવાળો વ્યક્તિ હોય શાંત દાંત બધું જ એનામાં કંટ્રોલ સેન્સરી ઓર્ગન્સમાં કંટ્રોલ ઇન્દ્રિય પર નિગ્રહ બરાબર પેલું મહાપ્રભુજી કહે છે ને જેમ અરે ક્યાં તો શ્લોકો ભૂલી ગયો સુબોધનીની અંદર બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય શું છે હે હું ભૂલી ગયો ત્રણ ગુણો આપ્યા ને મહાપ્રભુજીએ ભૂલી ગયો ભગવત સેવને યોગ્ય નાની શુદ્ધાંશ કોણ બોલ્યું આ શુદ્ધાંશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય
તો ત્યાં શું કહ્યું મહાપ્રભુજીએ કે ભગવાનની સેવા કોણ કરી શકે? શુદ્ધ હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ, પછી સુખી. સુખી હોવો જોઈએ, પછી જેને બુદ્ધિ આવે છે. That's સુખી. 3 ગુણ ક્યાં ને? શુદ્ધાંશ સુખીનશ્ચૈવ, પછી બ્રહ્મ વિશારદ બ્રહ્મ વિદ્યા વિશારદ. બરાબર, બ્રહ્મ વિદ્યાથી પારંગત હોય તો એ ભગવાનની સેવા કરવામાં યોગ્ય છે, અધિકારી છે, એવું કહ્યું ને મહાપ્રભુ. હવે ક્વેશ્ચન શું થાય? મહાપ્રભુજીના વચન પર તો કોઈ દિવસ ડાઉટ ન કરી શકાય, પણ આપણી અલ્પ બુદ્ધિમાં જે લફડા છે એ લફડામાં આપણો ક્વેશ્ચન શું આવે કે આપણી અલ્પ બુદ્ધિથી આપણે એમ પછી ક્વેશ્ચન આવે કે ભાઈ હમણાં તો કહ્યું નાયમ આત્મા ચ પ્રવચન એને લભ્યો ન મેધયા, તો વળી પાછું શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા કઈથી આવ્યું? હમાઈ જા તમે મારા વાલા, તમે હમાઈ જા. મજા. એકદમ ક્યાંથી આપણે ટપક્યું અહીંયા? તો નહીં, મારે સૌરાષ્ટ્ર જવાનું છે ને, એટલે મારે પ્રેક્ટિસ કરવાની છે, એટલે હું કાઠિયાવાડીની થોડી પ્રેક્ટિસ કરું ને. તો એવી રીતે અહીંયા નહીં, પણ આ ક્વેશ્ચન ખ્યાલ આવ્યો ને કે મહાપ્રભુજી કહે છે કે શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્યા ન અન્ય. તો ક્લિયર કટ છે ને કે આ 3 કન્ડિશન સેટિસ્ફાય થાય તો તમે ભગવાનની સેવા કરવા માટે અધિકારી છો. તો પછી ત્યાં પેલું જે ક્રાઇટેરિયા ઉપનિષદમાં કહ્યું છે કે નાયમાત્મા પ્રવચન ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન ઇત્યાદિ, અથવા તો સેવા કરવાના પક્ષમાં જો એટલું પણ વિચારીએ, એટલું ખાલી નેરો માઇન્ડેડ જો આપણે વિચારીએ કે સેવા કોણ કરી શકે મારા વાલા, રાઈટ? તો સેવા કરવા માટે નિરોધ લક્ષણની અંદર જે કહ્યું છે કે ભક્તિવર્ધિનીની અંદર કહ્યું છે એ પ્રમાણે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. તો આ કઈથી માનવું કે આ માનવું કે પેલું નિરોધ લક્ષણમાં ગુણ જે છે એ માનવા? અધિકારી, ભક્તિનો અધિકારી કોણ? સેવાનો અધિકારી કોણ? સેવાનો અધિકારી કોણ? એ ષોડશ ગ્રંથથી નિર્ણય કરું કે હું આ સુબોધનીના વચન પરથી નિર્ણય કરું? સમજ્યા તમે? તો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે ષોડશ ગ્રંથમાં જે અધિકારીની ચર્ચા કરવામાં આવી છે, ષોડશ ગ્રંથમાં જે અધિકારીની ચર્ચા કરવામાં આવી છે એ અધિકાર અને આ અધિકારી સેવાનો એમાં સામંજસ્ય કઈ રીતે બેસાડવું, એ જ પ્રોબ્લેમ અહીંયા આવી રહી છે. ત્યાં સામંજસ્ય બેસાડવું પડે, ત્યાં એવી રીતે અહીંયા સામંજસ્ય બેસાડવું પડશે. અહીંયા કેવી રીતે બેસાડવું પડશે? કેમ કે બૃહદારણ્યક ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મને કોણ જાણી શકે? કોણ જાણી શકે? તસ્માદ એવમ વિચ્છાંતો દાંતઃ. કોણ જાણી શકે? બોલો. શાંત દાંત છે તે. શાંત દાંત જાણી શકે. સમજ્યા? જેણે ઇન્દ્રિયનો નિગ્રહ કરેલો હોય, જે શાંત હોય, એ બ્રહ્મને જાણી શકે. તો કર્મ ક્યાં ગયું મારા વાલા? કર્મ ક્યાં ગયો? આ તો શાંત દાંત જ કહ્યું છે ખાલી. તમે સમજ્યા હું શું કહ્યું છું? હવે ક્વેશ્ચન સમજમાં આવ્યો? ગુસાઈજી શું રેસ કરી રહ્યા છે ક્વેશ્ચન? પૂર્વ સૂત્રમાં શું કહ્યું? કર્માદિની અપેક્ષા છે. યસ, જ્ઞાનોત્પત્તિ માટે. સાચું? બોલો. તો કેમનું શાંત થઈ જાઓ? બધા શાંત દાંત થઈ જાઓ. એમને બહુ વખત રિપીટ થયું ને, શાંત શાંત. કરી શકે. હા, મેં કહ્યું કે આ શાંત દાંત બોલવાથી બધાને આશીર્વાદ અપાઈ ગયા કે શું બધા શાંત થઈ જાવ એમ? વિધિ વાક્ય બોલતું જ નથી. વિધિ વાક્ય સમજ્યા. વિધિ વાક્ય સમજી ગયા. હા, શાંત થઈ જાવ એમ. હવે એ તો ડિફરન્ટ કોન્ટેક્સ્ટમાં કહ્યું હશે ને, બેઉ વચનો જે છે એનો કોન્ટેક્સ્ટ ડિફરન્ટ હશે ને. હા, નહીં, પણ કોન્ટેક્સ્ટ શું ડિફરન્સ છે એ ક્વેશ્ચન આવી શકે ને, એટલા માટે રેઝ કરી રહ્યા છે ક્વેશ્ચન. પણ હવે તમને ખ્યાલ આવ્યો ને શું પ્રોબ્લેમ શું છે? ખ્યાલ આવ્યો ને?
પ્રોબ્લેમ ડેફિનેશન. હમ. એક શ્રુતિ એમ કહે હા. છે કે પૂર્વ સૂત્રે એમ કહ્યું કે સર્વની અપેક્ષા છે. આ ઉપનિષદિક શ્રુતિમાં એમ કહે છે કે તસ્માદ એવમ વિદ. કોણ એવમ વિદ? કોણ જાણી શકે છે? શાંત દાંત. શાંત દાન. શાંત દાંત. તો શમદમ આદિ વાળો હોય, શાંત હોય, એ બ્રહ્મને જાણી શકે, બ્રહ્મની જ્ઞાનને લઈ શકે છે. તો પછી યાર સર્વની અપેક્ષા કઈ રીતે થઈ? સમજ્યા? એમાં કર્મ ક્યાં આવ્યું? કર્મ ક્યાં આવ્યું યાર? અહીંયા તો ખાલી શાંત દાંત જ છે. દાંતાનું મિનિંગ શું? દમ, તમ શમદમ. આદિમાં ના લઈ અચ્છા, શકે? આદિમાં લઈ શકાય, પણ આદિની અંદર પછી આગળ કહે છે કે આગળ જુઓ. શબ્દમ એ તો બાર છે ને તે. હા, સમદમ એચીવ કરી લીધું હોય તો ને, સમદમ કરવા માટે એને કશું તો કરવું પડતું છે ને. એક મિનિટ. દશરથભાઈ, હા. એ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિને ખોલો ને, આખી 23મી શ્રુતિ વાંચો. એટલે હું એ જ જોઉં છું, પણ હા, એ આખી વાંચવી પડશે, કારણ કે આ છે ને અડધી જ લખેલી છે. 4:4:23 છે કે કેમ? આઈ ડાઉટ. તમે એને છે ને તમે શોધો જ્યાં સુધી હું બીજા પ્રશ્ન લઈશ. yes, હું શોધું. હા, બોલો મિતેશભાઈ. સમદમ આદિ તો એની કન્ડિશન બતાવી બરાબર છે, પણ સમદમ આદિ જે એને કરવા માટે એને કંઈક તો કરવું પડતું છે એ વખતે. કર્મ. પણ જે કરવું પડતું હશે. ના. અચ્છા, એમ કહો છો કે તમે શું કહો છો કે કર્મને કારણે શમદમ પ્રકટ થાય છે એમ? ના, એટલે સમદમ તો આ તો કીધું કે જે સમદમ હોય એને જાણી શકે, પણ સમદમ સુધી પહોંચવા માટે પણ કશું તો કરવું પડતું હશે ને જીવે તો. કોઈ કર્મ તો કરવું જ પડતું હશે ને. જ્ઞાનથી તો સમદમ તો નહીં આવી શકે. હોલ્ડ ઓન. પાતંજલ યોગમાં યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, અષ્ટાંગ યોગ, એમાં શમદમ બધું આવી જાય. તો કર્મ કરવાની જરૂરત જ નથી, પાતંજલ યોગ કરો. પણ એ પણ કરો તો કોઈ કર્મ તો થયું જ ને. આમ જોવા જઈએ તો. હા, પણ હું અહીંયા કર્મ જનરલ સેન્સમાં નથી કહી રહ્યા ને. કર્મ એટલે કે વૈદિક યજ્ઞો. ઓકે, હા. અહીંયા આપણે થોડી જ સૂત્રમાં કર્મ જનરલ સેન્સમાં લઈ રહ્યા છે. કર્મ જનરલ સેન્સમાં નથી રહી રહ્યા ને આપણે. પારિભાષિક અર્થમાં લઈ રહ્યા છે ને કર્મને, કર્મ શબ્દને. તો અહીંયા આપણે જનરલાઇઝ ના કરી શકીએ કર્મ એટલે કોઈ પણ કર્મ. કર્મ એટલે યજ્ઞાત્મક કર્મ. અહીંયા તો આપણે સમજવું પડશે ને. તો અહીંયા હવે યજ્ઞાદિની ઇમ્પોર્ટન્સ શું? હવે ખબર પડી તમને શું પ્રોબ્લેમ છે? પાતંજલ યોગથી પણ તમે શમદમ તો કરી શકો કે નહીં? અચીવ નહીં કરી શકો? કરી શકાય, હા. અષ્ટાંગ યોગથી નહીં કરી શકો? હમ. જૈનમાં પેલા નિકાયો છે ને, નિકાયો કેટલા બધા નિકાયો છે. બાપડા જૈન લોકોને શમદમ વધારે હોય. બરાબર. પેલા અસ્તિકાય કેટલા બધા અસ્તિકાયો છે, મેં તમને સમજાવ્યા હતા યાર બહુ પહેલા. 12 વર્ષ પહેલા જૈન સમજાવ્યું હતું મેં. યાદ છે? જૈન મતનું નિરાસન યાદ તો જૈન મત, હા, જૈન મતનું નિરાસન એટલે 5-6-7 વર્ષ પહેલા સમજાવ્યું હશે. યાદ તો નથી. હવે તો મને યાદ નહીં. પણ અસ્તિકાયો ઘણા બધા અસ્તિકાયો સમજાયા હતા ને. અસ્તિકાયો બધા સમજાય. ઘણા બધા 8 પ્રકાર કે 9 કે ખબર નહીં 10 એક અસ્તિકાયો હતા. ખબર નહીં, મને યાદ નથી. પણ જૈનમાં કેટલો બધો શમદમ નથી? બહુ જ ભયંકર શમદમ. મતલબ એમના જેવું તો મેં કદાચ જોયું નથી હજુ સુધી. એ લોકોના જે આ મુનિઓ હોય છે ને, જે છે મુનિ મહારાજ, શું કે એમનું તો ભૂલી ગયો હું ફરી પાછું. આ બધું દ્વિતીય અધ્યાયમાં બધું બહુ સ્ટડી કર્યું હતું, હું તો ભૂલી ગયો હવે બધું. એની હા, તો જૈનમાં જુઓ તમે શમદમ એકદમ બરાબર. બુદ્ધમાં પણ જુઓ તમે, બુદ્ધમાં પણ છે.
અસ્તિકાય જેવું જ બુદ્ધની અંદર પણ છે. આ અષ્ટાંગ છે એમાં પણ, બહુ બુદ્ધમાં પણ. હા, આમાં પેલી જૈનનો આ છે ને, આત્માનો સ્કંદ, આત્માસ્તિકાય, હા પછી ધર્માસ્તિકાય, હા અધર્માસ્તિકાય, હા ને આકાશાસ્તિકાય, હા ને પૂતગલાસ્તિકાય. હા પૂતગલાસ્તિકાય. આટલા છે. હવે એ અસ્તિકાયને બધા નિગ્રહ તો કરવા પડે ને. કેટલા હમ બધા અસ્તિકાય ભેગા ભેળસેળ થઈ થઈ ગઈ છે. ગયા. હમ. હમ હમ. કાઢવા પડે ને બધાને. જાઓ બધા પૂતગલો બધા. પૂતગલ પણ મેં સમજાવ્યું હતું કે નહીં તે વખત? આ સમજે, આખું ડિટેલમાં સમજ્યા હા પૂતગલ પણ મેં સમજાયા હતા, પણ મને ખુદને યાદ નહીં. હતા. મારે જોવું પડે, refer મેં કરવું મેં સમજાયા, મને જ યાદ નહીં. હવે હું શું કરું હવે? એટલું બધું આલ્ઝાઇમર થઈ જાય ને મને, આમ તો મને યાદ જ નહીં રહેતું. એ આ પછી આપણે ઘરડા થઈએ, આપણે પછી આ બધું ભૂલી જવાય તો પછી બધું શું ગયું? આ તો સાલું બહુ મોંઘું પડે હે. પડે. 40 વર્ષ સુધી ભણ્યા હોય ને પછી છેલ્લે એક સાલું સ્વિચ દબાઈ જાય અલ્ઝાઇમરની, તો સાલું આ તો બધું ભારે પડી જાય હે. મારી શું સ્થિતિ હશે? હે એટલે તમને જ બધું યાદ રહે છે, જવા દો ને હવે તમને. એ અપવાદ છે એમનો. તો એ અપવાદ છે, એમને બધું યાદ રહે છે. હા ચલો, તો હું શું કહેતો હતો કે અચ્છા તમને મળી પેલી શ્રુતિ મળી? આ મરી ખરી, પણ એમાં આવું કે આવતું જો તદેત અભ્યુક્તમ એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણ નો કન્યાન. આમાં ક્યાંય આવતું નથી શબ્દમાં, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક. ના ના, તો કંઈક તો છે ને ગડબડ છે. 4:23 તો આ છે, ના તો ઉપર નીચે જુઓ ને, એટલે જોવું છે કંઈક કરેક્શન છે. નહીં તો કંઈક તો કરેક્શન હશે ના છે, અહીંયા. એમાં નહીં છે. પછી લાઈનમાં છે તસ્યૈવ તો સ્થાપત્ય વિત્તમ વિદિત્વા ન તમ લિપ્યતે વિદિત્વા, હા. કર્મણા પાપકેન ઇતિ તસ્માદ. પછી આવી ગયું અહીંયા તસ્માદ, પાછું અહીંયા એવો આખું વંચી લખ્યું એવં તસ્મા એવં શાંતો દાંત દાંત. ઉપરત તિક્ષુ. શું ફરી બોલો? તસ્માદ એવં વંચિત શાંતો, વિચ શાંતો. હા, હા વિચ્છાંતો દાંત ઉપરતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મને વાત્મનમ પશ્યતિ સર્વાત્માત્મનમ પશ્યતિ નૈનમ પાપમાં તરતિ સર્વમ પાપાનમ તરતિ નૈનમ પાપમાં તપતિ સર્વમ પાપાપનમ તપતિ વિપાચો. બહુ લાંબુ સૂત્ર છે, બહુ લાંબુ છે. વિરજો અવિચિકિત્સો બ્રાહ્મણો ભવત્યેશ બ્રહ્મલોક સમ્રાડેનમ પ્રાપ્રિતો અસીતિ હોવાચ યાજ્ઞવલ્ક્ય સોહમ ભગવતે વિદેહાન દદામી મામ ચાપી સહ દાસ્યાયેતિ. બહુ લાંબુ છે. હા કઈ વાંધો નહીં, પણ અહીંયા એમ કે છે કે આત્મા જ આત્માને જુએ છે, એમ છે ને? અહીંયા આગળ શું છે? આગળ શું લખ્યું છે? આત્મા જ નૈનમ પાપમાં તરતી સર્વમ પાપાપનમ તરતી નૈનમ પાપમાં તપતિ સર્વમ પાપાપનમ તપતિ વિપાચો. પછી આગળ અહીંયા આગળ છે આત્માનું આત્મ પશ્યતિ એ કહે છે. આત્માનું પશ્યતી નથી. હા, આત્માનમ પશ્યતિ સર્વાત્માનમ પશ્યતિ હા નૈનમ પાપમાં તરતી, એ આવે એટલે હા બસ, સર્વાત્માનમ હા પશ્યતિ. હા 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 બસ, હા હા. એટલે અહીંયા છે ને બહુ જ આવે છે. ક્વેશ્ચન શું છે અહીંયા? ક્વેશ્ચન એ છે, અહીંયા શ્રી ગુસાઈજી રેસ કરી રહ્યા છે કે ક્વેશ્ચન એ થાય છે કે કર્મ જે છે એ સેપરેટલી મેન્શન નથી કર્યો જ્ઞાનોત્પત્તિ માટે. ઇનફેક્ટ મેન્શન્સ કોની વાત કરેલી છે? શમદમની. હા, તો શમદમ ઇનફ છે કે નહીં? પછી કર્મ કરવાની જરૂર નથી. તો પહેલા જે તમે કહી ચૂક્યા કે સર્વની અપેક્ષા છે જ્ઞાનોત્પત્તિ માટે, કર્મની પણ અપેક્ષા છે, એ ખોટું થઈ ગયું. અહીંયા કોન્ટ્રેડિક્શન આવે છે. સમજ્યા? કોન્ટ્રેડિક્શન આવ્યું ને કે નહીં આવ્યું? બોલો, પાછા શાંત થઈ ગયા બધા. વિપ્રતિષેધ. હા, વિપ્રતિષેધ આવ્યો ને. તો એને રિઝોલ્વ કઈ રીતે કરો? એને રિઝોલ્વ કરવા માટે કહે છે
વિધિ ક્યાં ગયું? તદ વિધેયસ તદ અંગતયા તેષામ અવશ્ય અનુષ્ઠેયત્વાદ. યસ, શમદમ જરૂરી છે, પણ શમદમ જે છે એ વિધિના અંગતયા છે. વિધેય શું છે? વિધિ દ્વારા વિધેય કોણ છે? તદ્વિધેય તદંગતયા. વિધેય કોણ? શું છે? કયું સાધન છે વિધેય? પૂર્વકાંડમાં વિધેય શું છે? કર્મ. કર્મ. તો અહીંયા શું કહે છે કે શમદમ વગેરે જે છે એ જ્ઞાનના અંગ છે, અને જ્ઞાનના અંગ હોવાના કારણે તે અવશ્ય કરવાના છે. એ વિધિ છે નહીં, પ્રતિબંધ નિવારક છે. તેથી કરીને કેવલ શમદમથી તમને જ્ઞાનોત્પત્તિ થઈ જશે, અથવા કેવલ જ્ઞાનથી કેવલ શમદમથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે, એવું ઇન્ટરપ્રિટેશન નહીં કરવું જોઈએ. કેવલ શમદમથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે એવું ઇન્ટરપ્રિટેશન નથી આ. એટલે જો શ્રુતિ વાક્ય એમ હોય કે તસ્માત એવમ વિત શાંત દાંત, જે આવી રીતે જાણે છે, જે શાંત છે, જે દાંત છે, એ પુરુષોત્તમને પ્રાપ્ત કરે, જો એવું હોય, પણ સાથે સાથે એમ પણ લખેલું હોય કે એવમ વિદ નહીં લખીને ખાલી તસ્માત શાંત દાંત એવ પુરુષોત્તમ પ્રાપ્તિ, જો એમ હોય તો પછી બરાબર છે તમારી વાત કે શમદમથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે. પણ અહીંયા તો એમ કહે છે કે શમદમ જે છે જ્ઞાનનો અંગ છે. શમદમ ને સિદ્ધ કરીને શમદમ કરીને સિદ્ધ શું કરવાનું છે? જ્ઞાન. અને જ્ઞાનથી પુરુષોત્તમ પ્રાપ્ત થશે. એટલે શમદમ ઇત્યાદિ સપોઝેડલી ભક્તિ માર્ગથી પુરુષોત્તમ પ્રાપ્ત કરવાનું હોય, જો ભક્તિ માર્ગીય હોય તો ભક્તિ માર્ગના અંગતયા શમદમ છે, ભક્તિના અંગતયા શમદમ છે. એટલે આપણે કેવી રીતે સમજવું જોઈએ આને? અપરસથી પુરુષોત્તમ મળે? બોલો. અપરસથી સેવા સિદ્ધ થાય? ના. એ તો સેવાનો અંગ છે. હા, હવે સમજ્યા? પણ તમે એમ એટલા માટે એમ કહી દો કે અપરસથી જ સેવા થાય, બીજું તો થાય જ નહીં. તો એટલે અંગી સેવા છે. સેવાનો અંગ અપરસ માટે સેવા નથી. હા, એ અંગ છે, અંગી નથી. અપરસ એ અંગ છે, સેવાનો અંગ છે. તમે સમજ્યા? સેવાનો અંગ માટે બહુ સરસ એક વાક્ય વાપરે છે. હા હા, બોલો બોલો. જે બહુ સરસ એક વાક્ય વાપરે છે કે ભક્તિની ડિરેક્ટરીમાં કર્મ અને જ્ઞાન એક ફાઇલ છે. એટલે ડિરેક્ટરી ભક્તિની છે, મુખ્ય શું છે તો ભક્તિ છે, અને એની ઓલામાં કર્મ અને જ્ઞાન વગર તો ભક્તિ થશે જ નહીં. તમને પ્રભુ સર્વશ્રેષ્ઠ છે, પ્રભુનું મહાત્મ્ય હોય તો જ ભક્તિ કરી શકશું. અને ભક્તિ કરવા માટે કંઈક ને કંઈક કર્મ, જેમ ગીતાજીમાં તમે પહેલા કીધું ને કે માણસ કર્મ કર્યા વગર તો રહેશે જ નહીં. એટલે કંઈક ને કંઈક કર્મ ભક્તિ માટે બી કરવા જ પડશે ને. તો એટલે ભક્ત્યાર્થ કર્મ કરશે, ભક્ત્યાર્થ જ્ઞાન હશે, તો એ ભક્તિની ડિરેક્ટરી છે ને આ બધી ફાઇલો છે કે એના વગર ચાલશે નહીં. કરેક્ટ. તો અહીંયા પણ અપરસ
અપરસને માટે સેવા નથી, સેવા માટે અપરસ છે. સમજ્યા ને? એવી રીતે શમદમ જે છે એ જ્ઞાનનો અંગ છે. સમજ્યા? અંગ છે. પણ એના કારણે કંઈ પછી તમે એમ ના કહી દો કે કેવલ શમદમથી જ બધું સિદ્ધ થયું. કેવલ અપરસથી કઈ રીતે સેવા સિદ્ધ? મને કયો જરા. કેવલ અપરસથી સેવા સિદ્ધ થાય? કેવલ અજબ કે ખાલી એકલી અપરસ. એકલી અપરસ તો મુખ્યા ભીતરિયાઓ બધા જ કરતા હોય છે. કેટલી અપરસ કરતા હોય મુખ્યા ભીતરિયાઓ? તો એમને શું, એમને માનસી સિદ્ધ થાય છે? મને કયો ને જરા. અપરસથી જ કેવલ સેવા સિદ્ધ થતી હોય તો અપરસથી માનસી સિદ્ધ થાય છે? કેવલ અપરસથી? ના થાય. એવી રીતે કેવલ શમદમથી પુરુષોત્તમ પ્રાપ્ત થશે? સહજ ભક્તિથી સહજ આવી જાય સમદમ. નહીં, હું કહેવા શું માંગુ છું, શમદમ જરૂરી છે, પણ કેવલ શમદમથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થશે તો એ ખોટું છે, એમ કહું છું. તો સહજ આપોઆપ આવી જાય. નહીં, સહજ ના પણ આવતું હોય, સાધન અવસ્થામાં પણ હોઈએ આપણે, તો શમદમ તો જરૂરી છે ભાઈ. ઇન્દ્રિય નિગ્રહ તો જરૂરી છે કે નહીં? એબ્સોલ્યુટલી જરૂરી છે. પણ તમે એમ સમજતા કે શમદમથી, કેવલ શમદમથી જ પુરુષોત્તમ પ્રાપ્ત. ભાઈ એવા તો પુરુષોત્તમ નથી કે કેવલ શમદમથી જ પ્રાપ્ત થશે. એ અહીંયા કહેવાનો આશય છે. ખ્યાલ આવ્યો? તસ્માદ એવમ વિશાંત દાંત. હા, તો બરાબર તો છે, શાંત દાંત. પણ એના કારણે તમે સર્વાપેક્ષાને તમે રિફ્યુટ નહીં કરી શકો. પૂર્વ સૂત્રમાં જે સર્વાપેક્ષા છે એ તો સાચું જ છે, એમ ગુસાઈજી કહી રહ્યા છે. સમજમાં આવે શું કહું છું? કેવલ શમદમ એકલા માત્રથી, જે રીતે કેવલ અપરસથી સેવા સિદ્ધ નથી થતી, સેવા માટે ઘણી બધી રો મટીરિયલની આવશ્યકતા હોય છે. એટલે કે પોતાનો તનુ વિત્તજા, સ્નેહ, મહાત્મ્ય જ્ઞાન, ભક્તિ, આ બધાની સમર્પણની આ બધાની આવશ્યકતા રહે છે. કેવલ તમે એમ કહી દો કે ખાલી અપરસથી સેવા થઈ જાય તો મુખ્ય ભીતરિયાઓ કેટલા બધા મંદિરોમાં કેટલા બધા મુખ્ય ભીતરિયાઓ છે, બધા અપરસ કરે છે, તો શું એમને ફલ સિદ્ધ થાય છે? નથી થતું. એ રીતે બરાબર. કેટલા બધા માજીઓ અપરસિયા છે. હવે એ બધાને ચોક્કસ એવું છે ખરું કે ચોક્કસ રીતે એમને માનસી સિદ્ધ થઈ જશે અપરસથી, કેવલ અપરસ પાલવાથી? જરૂરી નથી કે બધાને જેટલા અપરસિયા બધા મર્યાદીઓ બધાને જ પુરુષોત્તમ પ્રાપ્ત થઈ ગયેલા હોય અથવા માનસી સિદ્ધ થઈ ચૂકી હોય. જરૂરી નથી. સમજ્યા? એ રીતે એ અહીંયા કહેવાનો આશય છે. પછી જે સેકન્ડ સૂત્ર જે છે ને, પછીનો સૂત્ર છે 27મો સૂત્ર, એની અંદર એમ કહે છે કે આહાર શુદ્ધિ સત્વ શુદ્ધ. આહાર શુદ્ધ સત્વ શુદ્ધ. આહાર શુદ્ધ રાખવો. આ અપરસી આયા હો, આ મર્યાદીઓ આયા, આ મર્યાદીઓ ઉપર આવ્યું કે અમુક મર્યાદીઓ એમ કહે છે કે આપણે તો અપરસ કરો એટલે સેવા પાકી. એવી રીતે આહાર શુદ્ધ રાખો તો પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જાય. ચાલે એવું? આહાર શુદ્ધ રાખવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જાય? બોલો. કેવલ આહાર શુદ્ધિથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય? ના, કેવલથી તો નહીં થાય. કેવલ નથી. ના થાય. હા, એ અંગ છે આહાર શુદ્ધિ, અંગ છે. પણ કેવલ ખાલી આહાર શુદ્ધ સત્વ શુદ્ધ પતી ગયું, કર્મની નહીં જરૂર, તો ચાલે એમ? એ ન ચાલે. ના ચાલે. એ રીતે આપણે પણ પુષ્ટિ માર્ગીઓને પણ આ જ છે ને, આપણે બધામાં મનમાં આ પ્રોબ્લેમ છે કે અપરસ કરો એટલે બધું સેવા સિદ્ધ થઈ જાય. અરે ભાઈ, અપરસથી સેવા નહીં સિદ્ધ થતી. અપરસ તો એક અંગ છે સેવાનો. એ રીતે ખાવાનું તો સમર્પણ એટલે શું? પુષ્ટિ માર્ગીઓના મોસ્ટ ઓફ 99% પુષ્ટિ માર્ગીઓ આપણે બધા એમ સમજતા કે સમર્પણ એટલે ખાવા માટે. બસ, રાઈટ?
સરળ વસ્તુ હોવી જોઈએ. ખાવામાં જ આપણું બધું હોય તો એટલું નથી. અહીંયા રાખીએ ને, અહીંયા સુધી રાખીએ, બરાબર. પછી આપણે કાલે આગળ જઈશું. 26 પૂરો કરી લઈએ, થોડુંક જ અંશ બાકી છે, પછી 27માં પણ જઈશું. 27 થોડો મોટો છે. ચાક્રાયણ ઋષિનો પણ વાર્તા છે અંદર, તો એ પણ આપણે વાર્તા એને સમજવી પડશે ઉપનિષદમાંથી. થોડો મોટો છે સૂત્ર, કાલે આપણે રાખીશું. ચાલો અહીં રાખીએ. કોઈ છે પ્રશ્ન? નહીં? ચાલો અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.